ભરૂચના મુલજ માંડવા ટોલટેક્સ પર ગુંડારાજ યથાવત રહેતા ટ્રાન્સપોર્ટરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લાના મુલજ માંડવા ટોલટેક્સ પર છેલ્લા કેટલાક સમયથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। અહીં નવા આવેલા કોન્ટ્રાક્ટર અને ટ્રાન્સપોર્ટરોનો સામસામે આવી ગયા છે। આક્ષેપો છે કે ટોલટેક્સ પર પરપ્રાંતીય ગુંડા તત્વો દ્વારા સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે। વિગતવાર વાત કરીએ તો ટ્રાન્સપોર્ટરોનો આરોપ છે કે મુલજ માંડવા ટોલટેક્સ પર નવા કોન્ટ્રાક્ટરે પરપ્રાંતીય યુવકોને તૈનાત કર્યા છે। આ યુવકો ચાલુ ગાડીએ ચઢી જાય છે અને વાહનો નિયમ મુજબ હોવા છતાં તેને ખોટી રીતે ઓવરલોડ બતાવી ગેરકાયદેસર રીતે દંડ વસૂલી રહ્યા છે। ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે તેઓ વર્ષોથી નીતિ નિયમ મુજબ ટોલ ભરે છે, પરંતુ અત્યારે આ ગુંડા તત્વો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। પરપ્રાંતીય યુવકો દ્વારા ખોટી રીતે વાહન રોકીને દંડની વસૂલાત કરવામાં આવે છે। વાહન ચાલકો સાથે પરપ્રાંતીય યુવકો અભદ્ર વર્તન અને ચાલુ ગાડીએ ચઢી જવાની જોખમી હરકતો કરી રહ્યા છે। આ ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ટ્રાન્સપોર્ટરોએ લેખિતમાં જાણ પણ કરી છે। પોલીસ ફરિયાદ બાદ હવે કોઈ ઉકેલ ન આવતા આજે મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટરો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી છે। ટ્રાન્સપોર્ટરોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ધરણા પર બેસીશું। હવે જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ક્યારે લગામ કસે છે અને ટ્રાન્સપોર્ટરોને ન્યાય અપાવે છે તે જોવું રહ્યું। મારું નામ રાજેશભાઈ રામાણી છે અને અમે ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા છીએ। હાલમાં ભરૂચ ટોલટેક્સ ઉપર કોન્ટ્રાક્ટ ચેન્જ થયો છે। નવા કોન્ટ્રાક્ટરો કોઈ આવ્યા છે તો ગુંડાઓ ત્યાં ઊભા રાખે છે અને બળજબરીપૂર્વક નાણાંની વસૂલાત કરવામાં આવે છે ઓવરલોડના નામે, અને લોકલ સાથે ગેરવર્તન કરવામાં આવે છે। ડ્રાઈવરવાળે ગાળાગાળી કરવામાં આવે છે અને કોઈ પણ પ્રકારની આપણે વાતચીત કરીએ એ લોકો સાથે તો સાંભળવામાં આવતી નથી અને એ રીતે કહેવામાં આવે છે કે અમે તો આ રીતે જ વસૂલાત કરશું, અને સાથે જ્યારે કાટા પાવતી કે પૈસા વસૂલવાની કોઈ રસીદ માગવામાં આવે તો આ આપતા નથી। અને ચાલુ વાહને તેમના માણસો જે ગુંડાઓ છે બીજા રાજ્યથી પરપ્રાંતિયોને રાખેલા છે એ ચાલુ ગાડીએ વાહન સાથે ટીંગાઈ જાય છે। આવા કિસ્સામાં જો અકસ્માત બનશે તો જવાબદાર કોણ રહેશે? એટલા માટે અમે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા આવ્યા છીએ કે આવા અસામાજિક તત્વો જે ટોલ ટેક્સ ઉપર ઊભા રાખે છે, કારણ વગર ઘર્ષણ કરે છે, અને અમારી છેલ્લા 2-3 મહિનાથી સ્થિતિ એવી છે કે દક્ષિણ ગુજરાતમાં 7 થી 8 ટોલ ટેક્સ છે, પણ વધારેમાં વધારે મગજમારી આ ભરૂચ ટોલ ટેક્સ ઉપર જ થાય છે। આવું કેમ? કેવા ગુંડા તત્વોને આ ટોલ ટેક્સના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે NHI દ્વારા? એટલે અમારી સાહેબને એટલી રજૂઆત છે કે આ જે અસામાજિક તત્વો છે એના ચુંગાલમાંથી અમને કાઢવામાં આવે, અમને રાહત આપવામાં આવે। અમે ઘણા વર્ષોથી ભરૂચ ટોલ નાકાથી વાહનો ચલાવીએ છીએ, આજ દિન સુધી આવી ક્યારેય પરિસ્થિતિ ઊભી થઈ નથી, અને જો અમને આ બાબતે અમારી રજૂઆત બાબતે કોઈ પરિણામ નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું, ચૂંટણીના દિવસે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને ટોલ ટેક્સ ઉપર અમે ધરણા કરશું।